એકવાર દ્વારિકામાં બધા જ પટરાણીઓ પોતાની જાતને એમ માનતા હતા કે અમે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, અમે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. પરમાત્મા જાણતા હતા કે ગોપીઓને રાધા કરતા વધારે મને આ સંસારમાં કોઈ પ્રેમ નથી કરતું. આ બધી સ્ત્રીઓને એટલું અભિમાન હતું કે અમે પ્રેમ કરીએ છીએ. એટલે એક વખતના સમય ભગવાને લીલા કરી, ભગવાનને જ્વર આવ્યો, તાવ આવ્યો. નારદજી આવ્યા, વૈદ્યને બોલાવ્યા, બધી પટરાણીઓ ભગવાનને માથામાં પોતા મૂકે મીઠાવાળા પાણીના. પરમાત્માને જ્વર ઓછો ન થતો. વૈદ્યને બોલાવ્યા. વૈદ્યે કહ્યું કે બીમારી તો થોડીક ઊંડી છે, આની દવા અત્યારે મારી પાસે હાલમાં છે નહીં. આની દવા એક જ છે. શું? કે ભગવાનનો જ્વર જો આપણે કાઢવો હોય તો કોઈ પોતાના પગના તળિયાની રજ આપે અને ઈ ભગવાનને પાણીમાં ઘોળીને પીવડાવીએ તો ભગવાનને જ્વર જાય એમ છે, નકર જ્વર નીકળે એમ છે નહીં. નારદજીએ સત્યભામાજીને કહ્યું કે માં આવી ઘટના છે, તમે પગના તળિયાની રજ આપો ને, જે ભગવાનને પ્રેમ કરતા હોય, જે ભગવાનને પ્રેમ કરતા હોય એના પગના તળિયાની રજ મળે તો થાય. સત્યભામાજી કહે છે, નારદજી તમે ગાંડા થયા છો? પ્રભુને અમારા પગના તળિયાની રજ અપાય, અમે નરકમાં જઈને પડીએ, અમે રજ નહીં આપીએ હો પ્રભુને, આટલો મોટો અપરાધ કરાય? રૂકમિણીને પૂછ્યું, સત્યભામાને પૂછ્યું, કાલિંદીને પૂછ્યું, સત્યાને પૂછ્યું, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદા, આ બધાને પૂછે છે ભગવાન, પણ કોઈ પગના તળિયાની રજ આપવા તૈયાર નથી. કે ભગવાનને અમે પગની તળિયાની રજ આપીએ તો અમે તો નરકમાં જઈને પડીએ. આટલું મોટું પાપ કરે કોઈ? વૈદ્યને કહો બીજી કઈક દવા કરે. નારદજી કહે છે પણ માં બીજી કઈ દવા તો હોવી જોઈએ. વૈદ્ય એમ જ કહે છે કે કોઈકના જો ભગવાનને પ્રેમ કરનારા માણસની જો પગના તળિયાની રજ મળે અને ઈ એને પાણીમાં પલાળીને પીવડાવીએ તો પછી ભગવાનનો જ્વર જાય છે, નકર જ્વર જાશે નહીં. અને વળી પાછા આ બાજુ ભગવાનને નાટક તો બધા આવડે જ. વધારે તાવ ચડ્યો એમ બડબડ કરે.